ભોજનનો સ્વાદ મસાલામાં હોય છે કે તે પીરસનારના પ્રેમમાં? આજે રસોડાના એ ટેબલ પર બધું જ છે. ગરમા ગરમ રોટલી છે, સુગંધિત દાળ છે અને એ જ જૂની કાંસાની થાળી પણ છે. પણ તેમ છતાં રમેશભાઈના ગળે આજે કોળિયો પણ ઉતરી રહ્યો નથી. કેમ કે એ થાળી આજે અધૂરી લાગે છે. એ સ્વાદ ક્યાંક ખોવાઈ ગયો છે. ચાલો જાણીએ એક એવા પતિની કરુણ સફર, જેના જીવનમાં આવેલી શૂન્યતાની શરૂઆત રસોડાના એક ખાલી ખૂણાથી થઈ હતી. રમેશભાઈ આજે ફરી ડાઇનિંગ ટેબલ પર એકલા બેઠા હતા. સામે થાળી પડી હતી, વરાળ નીકળતી ખીચડી અને ઘીની સોળમ આખા ઘરમાં ફેલાયેલી હતી. પણ તેમ છતાં રમેશભાઈની ભૂખ જાણે મરી ગઈ હતી. એમને એવું લાગતું હતું કે જો તે એક કોળિયો મોઢામાં મૂકશે તો કદાચ ગળામાં ડૂમો ભરાઈ આવશે. રમેશ, ગરમા ગરમ ખાઈ લો ને, પછી ઠંડુ થઈ જશે તો ભાવશે નહીં. કાનમાં સુમનનો એ મીઠો અવાજ આજે પણ ગુંજતો હતો. સુમન, જેમના વગર રમેશભાઈએ છેલ્લા 25 વર્ષમાં એક પણ ટકનું ભોજન એકલા નથી કર્યું. સુમન માત્ર પત્ની નહોતી, તે રમેશભાઈના જીવનનો એ સ્વાદ હતી જેના વગર બધું જ ફીકું હતું. પણ વિધાતાના ખેલ કોણ સમજી શકે? ગયા મહિને એક ટૂંકી બીમારીમાં સુમન હંમેશા માટે સાથ છોડી ગઈ અને પાછળ મૂકી ગઈ એક ભયાનક શાંતિ. રમેશભાઈએ ધીમેથી ચમચી હાથમાં લીધી, પણ નજર સામેની ખાલી ખુરશી પર જઈને અટકી ગઈ. ત્યાં સુમન બેસતી હતી. તે હંમેશા રમેશભાઈના જમ્યા પછી જ જમતી. પણ રમેશભાઈ જ્યારે જમતા હોય ત્યારે તે સતત કંઈક ને કંઈક વાતો કરતી રહેતી. આજે પેલા પાડોશમાં શાંતાબેનના દીકરાના લગ્ન નક્કી થયા હો. તમારી પેલી વાદળી શર્ટ મેં ધોઈ નાખી છે, કાલે ઓફિસે પહેરીને જજો. આવી નાની નાની અર્થહીન વાતો આજે રમેશભાઈને દુનિયાનું સૌથી મોટું સુખ લાગી રહ્યું હતી. આજે ઘરમાં બધું જ એની જગ્યાએ હતું. ટીવીનો રિમોટ ટેબલ પર હતો, છાપું સોફા પર હતું, પણ રસોડામાંથી આવતો એ બંગડીઓનો રણકાર ગાયબ હતો. રમેશભાઈને થતું હતું કે હમણાં સુમન રસોડામાંથી બહાર આવશે અને કહેશે, અરે હજી બેઠા છો, ખાઈ લો હવે, કેટલી વાર લગાડશો? પણ રસોડું ખાલી હતું, ગેસનો ચૂલો બંધ હતો. આજે આ ભોજન રમેશભાઈની વહુએ બનાવ્યું હતું. તે બહુ જ પ્રેમાળ હતી, રમેશભાઈનું ધ્યાન પણ રાખતી હતી. પણ એ સ્વાદ અને સુમનના હાથની મમતા ક્યાંથી લાગે? રમેશભાઈએ એક કોળિયો ભર્યો. ખીચડીમાં મીઠું બરાબર હતું, ઘી પણ પૂરતું હતું, પણ તેમ છતાં કંઈક ખૂટતું હતું. એ કંઈક એટલે સુમનનો એ અહેસાસ કે જે થાળી પીરસતી વખતે એના ચહેરા પર સ્મિત રૂપે દેખાતો હતો. સુમન ક્યારેય જમવાનું પીરસતી વખતે માત્ર થાળી નહોતી મૂકતી, તે પોતાની આખી દુનિયા એ થાળીમાં ઠાલવી દેતી હતી. રમેશભાઈની આંખમાંથી એક આંસુ ટપકીને સીધું થાળીમાં પડ્યું. એમને યાદ આવ્યું કે સુમન જ્યારે જીવતી હતી ત્યારે તે ક્યારેય જમવામાં મીઠું ઓછું હોય તો તરત જ ખીજાઈ જતા હતા. આજે એમને પસ્તાવો થતો હતો. આજે ભોજનમાં સ્વાદ તો છે, પણ એ સ્વાદ માણવા માટે સુમન નથી. રમેશભાઈએ અડધી થાળી છોડીને ઊભા થઈ ગયા. વહુએ જોયું અને પૂછ્યું, પપ્પા કેમ જમ્યા નહીં? તબિયત તો ઠીક છે ને? રમેશભાઈએ માત્ર એટલું જ કહ્યું, ના બેટા, આજે જરા ભૂખ નથી. પણ સત્ય તો એ હતું કે ભૂખ તો બહુ લાગી હતી, પણ એ ભૂખ પેટની નહીં, સુમનના સાથની હતી. રમેશભાઈ પોતાના રૂમમાં ગયા અને સુમનનો ફોટો જોતા જોતા વિચારવા લાગ્યા કે શું હવે આખી જિંદગી આવી જ રીતે અધૂરું ભોજન જમવું પડશે? શું આ શૂન્યતા ક્યારેય ભરાશે? રમેશભાઈને એ વાત સમજાઈ ગઈ હતી કે પત્નીના ગયા પછી ઘર માત્ર દિવાલોનું માળખું બની જાય છે અને ભોજન માત્ર પેટ ભરવાનું સાધન. સ્વાદ અને સુખ તો વ્યક્તિની હાજરીમાં જ હોય છે. રમેશભાઈ રૂમમાં જઈને પલંગ પર આડા પડ્યા, પણ ઊંઘ તો જાણે આંખોથી રિસાઈ ગઈ હતી. સામેની દિવાલ પર સુમનનો હસતો ફોટો હતો. એ ફોટો જોઈને રમેશભાઈને 5 વર્ષ પહેલાંની એક સાંજ યાદ આવી ગઈ. તે દિવસે રમેશભાઈએ ઓફિસેથી બહુ મોડા આવ્યા હતા અને બહુ ગુસ્સામાં હતા. સુમને એમના માટે રીંગણનો ઓળો અને બાજરીના રોટલા બનાવ્યા હતા. રમેશભાઈએ થાળી જોઈને મોઢું બગાડ્યું હતું અને કહ્યું હતું, રોજ આ શું એકનું એક, મને અત્યારે આ નથી ખાવું. સુમને કાંઈ જ બોલ્યા વગર થાળી ઉઠાવી લીધી હતી અને રમેશભાઈ માટે ફરીથી મસાલા ખીચડી બનાવી હતી. આજે રમેશભાઈને એ રોટલાનો સ્વાદ યાદ આવી રહ્યો હતો. એમને પસ્તાવો થતો હતો કે જે માણસે પોતાની આખી જિંદગી એમના સ્વાદ અને પસંદ નાપસંદ પાછળ ખર્ચી નાખી, એને પોતે ક્યારેય થેન્ક યુ પણ નહોતું કહ્યું. આપણે ઘણીવાર માણસની કિંમત એના ગયા પછી જ સમજતા હોઈએ છીએ. બીજા દિવસે સવારે રમેશભાઈ વહેલા જાગી ગયા.
રસોડામાંથી ચાની સુગંધ આવી રહી હતી. એક ક્ષણ માટે તો એમને એમ જ થયું કે હમણાં સુમન ચાનો કપ લઈને આવશે અને કહેશે, લો ગરમા ગરમ ચા પી લો, તમારી પસંદગીની આદુવાળી બનાવી છે. પણ જ્યારે રસોડામાં નજર કરી તો ત્યાં વહુ પૂજા કરી રહી હતી. પૂજા બહુ જ સમજદાર હતી. તેણે જોયું કે પપ્પા રાત્રે બરાબર જમ્યા નહોતા. તે નજીક આવીને બોલી, પપ્પા, મમ્મી હંમેશા કહેતા કે તમને સવારે નાસ્તામાં મેથીના થેપલા બહુ ભાવે. આજે મેં એ જ બનાવ્યા છે, પ્લીઝ જમી લેજો. રમેશભાઈ નાસ્તાના ટેબલ પર બેઠા. થેપલા દેખાવામાં તો સુમન જેવા જ હતા, પણ જ્યારે પહેલો ટુકડો મોઢામાં મૂક્યો ત્યારે રમેશભાઈની આંખો ફરી ભીની થઈ ગઈ. પૂજાએ પૂછ્યું, શું થયું પપ્પા, સ્વાદ બરાબર નથી? રમેશભાઈએ ગળો ડૂમો ભરાતા બોલ્યા, ના બેટા, સ્વાદ તો બહુ સરસ છે, પણ આ થેપલાની સુગંધ અને સુમનની યાદ અપાવે છે. એ જ્યારે થેપલા મળતી ત્યારે એના હાથની બંગડીઓનો એ અવાજ આવતો હતો, એ આજે સંભળાતો નથી. પૂજા શાંતિથી સાંભળી રહી હતી. તેને સમજાયું કે પપ્પાને ભોજનની નહીં પણ એ જૂની દુનિયાની જરૂરત હતી, જે સુમન સાથે ચાલી ગઈ હતી. રમેશભાઈએ મન મનાવીને 2 થેપલા ખાધા, પણ એમનું મન સતત ભૂતકાળમાં ભટકતું હતું. બપોરે રમેશભાઈ સોફા પર બેસીને જૂનું આલ્બમ જોઈ રહ્યા હતા. એમાં રસોડામાં કામ કરતી સુમનનો એક ફોટો હતો. એ ફોટામાં સુમનના ચહેરા પર એક અનોખો સંતોષ હતો. રમેશભાઈને યાદ આવ્યું કે સુમનને પૂરી શાક બહુ ભાવતા, પણ રમેશભાઈને ડાયાબિટીસ હોવાથી તે ક્યારેય ઘરમાં તળેલું બનાવતી નહીં. તે પોતાના સ્વાદનો ભોગ આપીને રમેશભાઈના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી. રમેશભાઈને એકાએક અપરાધ ભાવ થવા લાગ્યો. એમને લાગ્યું કે પોતે સુમનને ક્યારેય પ્રેમ અને સન્માન નહોતું આપ્યું, જેની તે હકદાર હતી. એમણે તો માત્ર એને એક ગૃહિણી તરીકે જ જોઈ હતી, જેનું કામ રસોઈ બનાવવાનું અને ઘર સાચવવાનું હતું. પણ હવે સમજાયું કે તે તો આખા ઘરની ધબકતી નસ હતી. સાંજ પડી, સૂરજ આથમ્યો અને ઘરમાં ફરી પેલી ઘેરી શાંતિ છવાઈ ગઈ. રમેશભાઈએ વિચાર્યું કે આ શૂન્યતાને ભરવા માટે મારે કંઈક કરવું પડશે. જો હું આમ જ ઉદાસ રહીશ તો સુમનના આત્માને પણ શાંતિ નહીં મળે. પણ શું કરવું, એ પ્રશ્ન હજી હવામાં લટકતો હતો. ત્યારે જ રમેશભાઈની નજર રસોડામાં પડેલી સુમનની પેલી જૂની ડાયરી પર પડી, જેમાં તે નવી નવી રેસીપી લખતી હતી. રમેશભાઈના મનમાં એક વિચાર વીજળીની જેમ ઝબક્યો. રમેશભાઈએ ધ્રુજતા હાથે એ જૂની ડાયરી ઉપાડી. ડાયરીના પૂઠા પર મસાલાના થોડા ડાઘા હતા અને ખૂણાથી પાનું થોડું વળેલું હતું. આ ડાયરી માત્ર રેસીપીનું પુસ્તક નહોતું, પણ સુમનના 25 વર્ષના અનુભવોનો નિચોડ હતો. રમેશભાઈએ જેવું પહેલું પાનું ખોલ્યું ત્યાં સુમનના અક્ષરોમાં લખેલું હતું, રમેશને મીઠું ઓછું જોઈએ અને વઘારમાં હિંગ થોડી વધારે નાખવી. આ વાંચતા જ રમેશભાઈની આંખો ફરી છલકાઈ ગઈ. સુમનને પોતાની પસંદ નાપસંદ કરતાં પણ રમેશભાઈની તબિયતની કેટલી ચિંતા હતી. ડાયરીના દરેક પાના પર કંઈક ને કંઈક એવી નોંધ હતી જે રમેશભાઈના જીવન સાથે જોડાયેલી હતી. ક્યાંક લખ્યું હતું કે દીકરાને કઈ દાળ ભાવે છે, તો ક્યાંક વહુ માટે ખાસ પંજાબી શાકની રેસીપી હતી. ત્યારે જ રમેશભાઈના મનમાં એક વિચાર આવ્યો. તેમણે વિચાર્યું, જો હું સુમનની જેમ રસોઈ બનાવતા શીખી જાઉં તો કદાચ મને એવું લાગશે કે સુમન હજી પણ મારી આસપાસ જ છે. એનો એ સ્વાદ હું કદાચ ફરી જીવંત કરી શકીશ. બીજે દિવસે સવારે પૂજા રસોડામાં આવી ત્યારે તેણે જોયું કે રમેશભાઈ ઊભા હતા. પૂજા તો આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે પૂછ્યું, પપ્પા, તમે અહીં શું કરો છો? મારે કંઈ બનાવવામાં મોડું થયું છે? રમેશભાઈ હસ્યા અને બોલ્યા, ના બેટા, આજે મારે તારી મમ્મીની આ ડાયરીમાંથી જોઈને એના જેવી જ કઢી બનાવવી છે. તું બસ મને વસ્તુઓ ક્યાં પડી છે એ બતાવજે, બાકી બધું હું કરીશ. પૂજાને પપ્પાની આ વાતમાં એક નવો ઉત્સાહ દેખાયો. રમેશભાઈએ ગેસ સળગાવ્યો, દહીં અને ચણાનો લોટ મિક્સ કર્યો. સુમનની ડાયરીમાં લખ્યું હતું તેમ બરાબર માપ લીધું. પણ જેવો વઘાર કરવાનો સમય આવ્યો, રમેશભાઈ થોડા ગભરાયા. તેલ ગરમ થયું અને રાઈ જીરું તરતડવા લાગ્યું. એ અવાજ સાંભળીને રમેશભાઈને એવું લાગ્યું કે સુમન બાજુમાં જ ઊભી છે અને કહી રહી છે, ધીમેથી રમેશ, તેલ ઉડશે. રમેશભાઈના ચહેરા પર એક અનોખું સ્મિત આવ્યું. તેમણે ડાયરી મુજબ હિંગ, મીઠું, લીમડો અને મરચાં નાખ્યા. આખા રસોડામાં સુમનના હાથ જેવી જ સુગંધ ફેલાઈ ગઈ. જ્યારે કઢી ઉકળાવા આવી ત્યારે રમેશભાઈએ એક ચમચી ભરીને ચાખી. એ સ્વાદમાં સુમન તો નહોતી, પણ સુમન પ્રત્યેનો પ્રેમ ચોક્કસ હતો.
બપોરે જ્યારે આખું ફેમિલી જમવા બેઠું ત્યારે રમેશભાઈએ પોતાને બનાવેલી કઢી પીરસી. દીકરાએ પહેલો ચમચો મોઢામાં મૂક્યો અને બોલી ઉઠ્યો, અરે વાહ પપ્પા, આ તો બિલકુલ મમ્મીના હાથ જેવો જ સ્વાદ છે. રમેશભાઈને આજે પહેલીવાર સુમનના ગયા પછી સંતોષની લાગણી થઈ. તેમને સમજાયું કે સુમન ક્યાંક ગઈ નથી. તે આ રસોઈમાં, આ સ્વાદમાં અને આ ઘરની દરેક નાની વાતમાં જીવંત છે. પણ જેમ જેમ જમવાનું પૂરું થવા આવ્યું, રમેશભાઈની નજર ફરી પેલી ખાલી ખુરશી પર પડી. ભલે સ્વાદ પાછો આવ્યો હતો, પણ એ સ્વાદની પ્રશંસા કરનાર અને સામે બેસીને મીઠો ઠપકો આપનાર સુમન હજી પણ ત્યાં નહોતી. રમેશભાઈને સમજાયું કે રસોઈ શીખવી એ તો માત્ર શરૂઆત છે. હજુ તો આ શૂન્યતાને ભરવા માટે ઘણું શીખવાનું બાકી છે. રમેશભાઈએ હવે રોજ રસોડામાં થોડો સમય વિતાવવાનું શરૂ કર્યું. સુમનની ડાયરી તેમના માટે કોઈ પવિત્ર ગ્રંથ જેવી બની ગઈ હતી. પણ એક સાંજે જ્યારે તેઓ એકલા બેઠા હતા, ત્યારે તેમને વિચાર આવ્યો કે હું આ સ્વાદ માત્ર મારા પોતાના માટે કે પરિવાર માટે જ કેમ સીમિત રાખું છું. સુમન તો હંમેશા કહેતી કે ભૂખ્યાને ભોજન કરાવવું એ સૌથી મોટું પુણ્ય છે. સુમનની આદત હતી કે જ્યારે પણ ઘરે કંઈક સારું બને ત્યારે તે આજુબાજુના જરૂરિયાતમંદ બાળકોને કે રસ્તા પર બેસતા ગરીબોને ચોક્કસ આપતી. રમેશભાઈએ નક્કી કર્યું કે તેઓ સુમનની આ પરંપરાને જીવિત રાખશે. બીજા દિવસે રવિવાર હતો. રમેશભાઈ વહેલા જાગી ગયા અને પૂજાની મદદથી મોટા તપેલામાં ખીચડી અને કઢી બનાવી. તેમણે સુમનની ડાયરીમાં લખેલી ખાસ ટિપ્સનો ઉપયોગ કર્યો, જેથી સ્વાદમાં કોઈ કમી ન રહે. ભોજન તૈયાર થયા પછી તેમણે નાના નાના પેકેટ બનાવ્યા અને નજીકના નાના એરિયામાં ગયા. ત્યાં નાના બાળકો રમતા હતા. રમેશભાઈએ જ્યારે ગરમા ગરમ ભોજનનો પેકેટ ખોલ્યો ત્યારે એની સુગંધથી બાળકો દોડી આવ્યા. એક નાની છોકરીએ પેલો કોળિયો મોઢામાં મૂક્યો અને બોલી, દાદા, આ તો બિલકુલ મારી મા જેવું જ લાગે છે. આ શબ્દો સાંભળતા જ રમેશભાઈના હૃદયમાં એક અનોખી ટાઢક વળી ગઈ. જે શૂન્યતા સુમનના જવાથી આવી હતી, તે આજે આ બાળકોના સ્મિતમાં ભરાતી હોય તેવું લાગ્યું. તેમને સમજાયું કે સુમન માત્ર એક વ્યક્તિ નહોતી, તે તો એક વિચાર હતો, પ્રેમથી પીરસવાનો વિચાર. રમેશભાઈ હવે દર રવિવારે આ રીતે ભોજન વેચવા લાગ્યા. ધીમે ધીમે આજુબાજુના લોકો પણ તેમની સાથે જોડાવા લાગ્યા. જે ઘર સુમન વગર સ્મશાન જેવું શાંત લાગતું હતું, તે હવે ફરીથી મહેમાનો અને સેવાભાવી લોકોથી ધમધમવા લાગ્યું. રમેશભાઈના જીવનમાં એક નવો હેતુ આવી ગયો. પરંતુ એક રાત્રે જ્યારે રમેશભાઈ સૂવાની તૈયારી કરતા હતા, ત્યારે તેમને સુમનનો એ જૂનો ફોટો ફરી દેખાયો. તેમને લાગ્યું કે ફોટામાં સુમન કહી રહી છે, રમેશ, તમે બીજાને તો જમાડો છો, પણ તમે પોતે હજી પણ તમારી થાળી અધૂરી કેમ મૂકો છો? રમેશભાઈ ચોંકી ગયા. વાત સાચી હતી. ભલે તેઓ દુનિયાને ખવડાવતા હતા, પણ જ્યારે પોતે જમવા બેસતા ત્યારે હજી પણ પેલા જૂના દિવસોની યાદમાં ડૂમો ભરાઈ આવતો. શું રમેશભાઈ ક્યારેય પોતાની થાળીનો એ છેલ્લો કોળિયો સંતોષથી ખાઈ શકશે? શું સુમન વગરનું જીવન ક્યારેય પૂર્ણ લાગશે? દિવસો વીતતા ગયા અને રમેશભાઈના જીવનની ગાડી હવે સેવાના પાટા પર દોડવા લાગી હતી. એક સાંજે રમેશભાઈ રસોડામાં બેસીને સુમનની ડાયરીનું છેલ્લું પાનું ફેરવી રહ્યા હતા. ત્યાં સુધી તેમણે ક્યારેય છેલ્લું પાનું વાંચ્યું નહોતું. છેલ્લા પાના પર કોઈ રેસીપી નહોતી, પણ સુમનના હાથે લખેલી એક નાની નોંધ હતી. રમેશ, જો ક્યારેક હું તમારી સાથે ન હોઉં તો યાદ રાખજો કે પ્રેમ ક્યારેય મળતો નથી. જે સ્વાદ તમે મારા હાથમાં શોધો છો એ હકીકતમાં તમારા હૃદયમાં છે. કોઈની થાળી ભરીને જે સંતોષ મળે ને એ જ મારા પ્રેમની સાચી પ્રસાદી છે. તમારી થાળી ક્યારેય અધૂરી ન રાખતા, કારણ કે તમારા દરેક કોળિયામાં હું તમારી સાથે જ રહીશ. આ વાંચતા જ રમેશભાઈની આંખોમાંથી ગંગાજમના વહેવા લાગી. તેમને અત્યાર સુધી એમ લાગતું હતું કે સુમન વગર તેમની થાળી અધૂરી છે, પણ હકીકતમાં સુમન તો એમના દ્વારા થતી સેવામાં અને પીરસવામાં આવતા દરેક કોળિયામાં હાજર હતી. તે દિવસે રમેશભાઈને નક્કી કર્યું કે તેઓ હવે શોક નહીં કરે. તેમણે પૂજા અને દીકરાને બોલાવ્યા અને કહ્યું, આજે આપણે બધા સાથે મળીને જમીશું અને આજે કોઈની આંખમાં આંસુ નહીં હોય. સુમન ઈચ્છતી હતી કે આ ઘર હંમેશા હસતું રમતું રહે. રમેશભાઈએ પોતે રસોઈ પીરસી. આજે તેમણે પોતાની થાળીમાં પણ પૂરેપૂરું ભોજન લીધું. પહેલો કોળિયો મોઢામાં મૂકતા જ તેમને અહેસાસ થયો કે આજે એ સ્વાદમાં કોઈ કમી નહોતી. એ જ સુમનની સુગંધ, એ જ મમતા અને એ જ સંતોષ. રમેશભાઈએ વર્ષો પછી આજે પોતાની થાળીનો છેલ્લો કોળિયો પૂરો કર્યો. એમની જીવનની શૂન્યતા હવે સ્મૃતિઓ સંતોષથી ભરાઈ ગઈ હતી.
તેમણે સમજાયું કે જીવનમાં કોઈના જવાથી જે ખાલીપો આવે છે તેને રોઈને નહીં, પણ એ વ્યક્તિના સારા ગુણોને અપનાવીને અને બીજાના જીવનમાં ખુશીઓ વહેંચીને જ ભરી શકાય છે. રમેશભાઈનું અધૂરું ભોજન આજે પૂર્ણ થયું હતું. આ વાર્તા આપણને શીખવે છે કે પરિવારના સભ્યોની કિંમત તેઓ સાથે હોય ત્યારે જ સમજો. વ્યક્તિના ગયા પછી માત્ર યાદો જ બાકી રહે છે, પણ જો એ યાદોને આપણે સેવામાં અને પ્રેમમાં બદલી દઈએ તો એ વ્યક્તિ હંમેશા આપણી સાથે જ રહે છે. સંબંધોનો ખરો સ્વાદ સાથે હોવામાં નહીં, પણ એકબીજાના અહેસાસને જીવંત રાખવામાં છે. મિત્રો, આ હતી રમેશભાઈની સફર. જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં ખૂબ સરસ લખજો, અને તમારા જીવનના આવા કોઈ સંભારણા હોય તો અમારી સાથે જરૂર શેર કરજો. આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આભાર.